ઓમ ગણેશ હર હર મહાદેવ। જન્માષ્ટમી ક્યારે છે? 15 તારીખે ઓગસ્ટે છે કે 16 તારીખે શનિવારે છે? 15 તારીખે આપણે ઉપવાસ કરવો જોઈએ કે 16 તારીખે કરવો જોઈએ? 15 તારીખે નિશ્ચિતકાલ છે કે પછી 16 તારીખે છે? આ બધા પ્રશ્નોનું જે કન્ફ્યુઝન છે, શંકાઓ છે, એનું બધું સમાધાન આજ કે ઘણી દેશ વિદેશ અનુસાર ઘણી જગ્યાએ તિથિ અને તારીખમાં ફેરફાર હશે, તો તમે જે દેશમાં હોય કે જે સ્થાનમાં હોય એનો પંચાંગનો સહારો તમારે લેવાનો। હવે મૂળ વિષય એ છે કે આપણા દેશમાં જે આ જન્માષ્ટમી છે ક્યારે છે? તો 15 ઓગસ્ટ શુક્રવારે જ રહેશે। એનું કારણ એ છે કે 15 ઓગસ્ટ શુક્રવારે જે અષ્ટમી તિથિ જે છે, આઠમ છે ને, એનો આરંભ થાય છે રાત્રે 11:50 અને એ આઠમ પૂરી ક્યારે થાય છે? 16 તારીખે રાત્રે 9:34। તો હવે ભગવાનનો જે જન્મોત્સવ આપણે મનાવીએ છીએ તો મધ્યરાત્રિએ મનાવીએ છીએ, તો મધ્યરાત્રિ ક્યારે થશે? 15 તારીખે થશે, કારણ કે 16 ઓગસ્ટે 9:34 તો જન્માષ્ટમી પૂરી થઈ જાય, તિથિ પૂરી થઈ જાય, તો પછી એ દિવસે તો આપણે ઉત્સવ કરી ના શકીએ। એટલે 15 ઓગસ્ટે જ આપણે 15 ઓગસ્ટે જ કૃષ્ણ જન્મોત્સવ મનાવવાનો રહેશે આપણા શાસ્ત્ર પ્રમાણે। બીજો એ આપણને પ્રશ્ન થાય કે પછી પારણ ક્યારે કરવાના? તો જે પારણા છે 15 ઓગસ્ટે તમે ઉપવાસ કર્યો હોય કે કર્યો છે તો 16 તારીખે 9:34 રાત્રે આ તિથિ પૂરી થાય તો એના પછી તમે એક ફળ ખાઈ અને પારણ ખોલી દો, કેમ કે રાત્રિકાળ છે તો રાત્રિકાળે પારણ કરવું યોગ્ય નથી। કોઈ દોષ નથી પણ યોગ્ય નથી, કારણ કે તિથિ પૂરી થાય પછી જ પારણ થાય, તો તિથિ રાત્રિએ પૂરી થાય છે તો એક ફળ તમે ખાઈ શકો અને પછી 17 તારીખે સવારે પણ તમે ચાહો તો પછી સવારે ઉઠીને સૂર્યોદય પછી પારણ ખોલી શકો। પારણ ખોલવાનું એટલે કે તમે ફળ ફળાદી ખાઈ અને આખો જે વ્રત કે ઉપવાસ કર્યો છે એ ભગવાનને સમર્પિત કરી દો। એ આ થઈ ગયું।